કેટલા પૈસા આવ્યા આજ સુધી યુટ્યુબમાંથી? મામાદેવનું નારિયેળ ધરવા તો તમે વિડીયો જોતા રહેજો. ભેંસ આપવી છે મને અને તું કેટલી ભેંસ દોય? નમસ્તે, સત શ્રી અકાલ, कैसे काय कड़ो हाल, કેમ છો બધા મિત્રો? મજામાં જશે, કારણ કે આપણા વિડીયો જોવે છે મજામાં જશે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આજે આપણે લેવાના છીએ Q&A. તો Q&A હે ને આપણે લઈ નાખીએ એના માટે હે ને એક પેપરની અંદર હે ને બધું ઓલું લખી નાખીએ Q&A છે ને. અને જો પાછી ભી છૂટી ગઈ લાગે મિત્રો આમાં. અને આપણી શાકભાજી છે મસ્ત મજાની થઈ ગઈ છે મિત્રો. આ બાજુ શું છે તમે જોઈ શકો છો બરાબર. આ બાજુ છે આપણી ડુંગળી અને આ ટમેટી બહુ મોટી થઈ એકચ્યુઅલમાં. અને એરી ઓલી શાકભાજી એ તમે જોઈ શકો છો એટલી છે. તો હવે આપણે આને ભેરા બેસીને આપણો Q&A કરી નાખીએ. આ કોખામાં ફોનમાં મંડાણો હોય મિત્રો, તમને બતાડત પણ ઇલીગલ છે. કોઈની પર્સનલ વાત આપણે કોઈને શેર ન કરાય એની ના પડે. ચાલો Q&A લેતા આવીએ. તો જે આપણે સ્ટોરી રાખી હતી કાલે એની અંદર 2 ક્વેશ્ચન આવી ગયા છે. તો એ તમને બતાવી દઈએ, તમને સેજ સ્ક્રીનશોટ આવી જાય. તો પહેલો ક્વેશ્ચન હતો પ્રિન્સ બારિયા 007. શું પ્રશ્ન હતો એ તમને બતાવું. કેટલા પૈસા આવ્યા આજ સુધી યુટ્યુબમાંથી? ક્યાં બોલું મેં? મને 50-60 લાખ રૂપિયા આવ્યા. એમ તો વધુ નથી કહેવા મારે, 50-60 લાખ રૂપિયા આવ્યા નહીં ભાઈ. બરોબર. મજાક કરો મિત્રો, કંઈ નથી આવ્યું. અને કોમેન્ટ કીનો હતો ને તમે પ્રોપર આઈડી જોઈ લે, સાઈડમાં આવતી હોય ફોટો. અને બીજી વાત તો કે બીજો પ્રશ્ન કાનો મુરલીવાલો 02 આઈડીનું નામ છે. પ્રશ્ન આમ છે, એક ભેંસ આપવી છે મને અને તું કેટલી ભેંસ દોય છે? ભાઈ ભીમો એમ કે તાર અમારા હાટું થોડી રાખી, તાર હાટું તો રાખી ભાઈ, લઈ જાય તું. તારા હાટું અમારા હાટું તો રાખી, અમે તો બધા આપવા જ બેઠા, આપવા જ બેઠા. કોઈ ક્યાં અમે રાખતા જ નથી, આપવા જ બેઠા બરોબર ને. બીજી વાત તો કે તું કેટલી ભી છે ને 30 હાથ દોઈ નાખી, 30 તો બાકી છે મિત્રો, 30 દોઈ નાખું ભાઈ બરોબર. મજાક કરું હું, સાચું કહી દઉં. જો ભી હું દેવાની નથી અમારે કોઈને. ભાઈ દેવાની હોત તો તમે થોડા અમારે હાથે રાખત, તો એટલી બધી રાખત ને. હા દેવી હોય તો કોન્ટેક્ટ કરજો, તો હું તને કાયદેસર ફોન કરજો. અને તારો નંબર ગોતીને ગામમાંથી નંબર ગોતીને ફોન કરજો બરાબર. અને તું કેટલી ફીસ તો ભાઈ હું હે ને એકઈ ફીસ શોખીન શાક વાત પૂછી હવે બરોબર ભાઈ બરોબર. નથી દોતો ભાઈ, નથી દોતો. આ દૂડીનો પડ્યો એટલા જ ક્વેશ્ચન હતા, બીજા ક્વેશ્ચન હતા. અને બીજા ક્વેશ્ચન તમારે પૂછવા હોય તો હે ને તો આ ઇટ ઇઝ આહિલ્યવાળી જે આઈડીનું નામ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. અને આ ફોટો જે સાઈડમાં આવે ને એ ફોટો એવું એ ફોટામાં તમે કોમેન્ટ કરી શકો. એ મારી જે આઈડી છે એનો પબ્લિક આપણે લઈ લેવું. એમાં એક કોમેન્ટ આવ્યો તો એ જોઈ લઈએ તમે. એ કોમેન્ટ હતો નિતેશ ગઢવીનો. શું કોમેન્ટ હતો? દિલની દાદી અમારી હું રિપ્લાય તમે જ કહો મિત્ર, હું રિપ્લાય દઉં? એ મારો વિડીયો જતો હોય ને તો હું કહેવા માંગુ છું કે રિપ્લાય હું દેવો મારે? કઈ વાંધો નહીં. હવે આ ક્વેશ્ચન આવ્યા હતા આમાં લખી દીધા. હવે આ મોબાઈલમાં ચૂપ થાય એમાં તો હે ક્વેશ્ચન, પછી એમાં જોઈ જઈને આમાં લખી દીધા. હવે આમાં મિત્રો મેં શું સ્કેમ કર્યું બતાવું તમને. જો આ છે ને આ એટલું ઇંગ્લિશમાં લખ્યું ને આ એટલું મેં લખી દીધું ગુજરાતીમાં, માંથી એટલું ગુજરાતીમાં લખી દીધું. મિત્રો આવી ગયા છીએ ભણીને. હમણાં એક કામ સોંપ્યું છે, કામ બતાવી દઉં હું. અને મિની અને આ ફોતરા માંડવી કેટલી સોલી તમને દેખાડું. સોતરા કાઢને એ તો હું ઓલા કાઢ લઈ હતી
પડી તાર હાલવા ના કરી કાય છે હતી કઈ નહીં હાલો. હમણાં નારિયેલ વધાર્યું હતું ને થોડીક પૂજા પાઠની હતી એ આપણે કરી નાખી છે. એમાં હે ને એક હાથથી હું શૂટ કરી હકત પણ બે હાથમાં હતું. એ હવે તો આવી ગયા મજા નહીં આવે મજા નહીં આવે. अब आ गया તું. અને આ છે આપણો રાજ્ય વિડીયોનો શોખીન. અને હમણાં રમતના આપણી જે ગાડી છે ને એમાંથી આ માંડવી ને સોયત્રા એક ટેલર અહીંયા ખાલી કર્યું ને બે વાં ખાલી કર્યા. એમાં થોડાક તો ઉડાડી દીધા ઓલી બાજુ. અને આ છે ને વાંથી ઓલો હાથ ઊંચો કરે છે જોઈ રહ્યો. ઈ જી હમણાં કહેતો હતો ને કે તું મને વિડીયો ન લેતો આઈનો ભાઈ ચાલે છે ફૂલ ઝૂમ કરી દીધું હોય એના ઉપર. અને અત્યારે રાત થઈ ગઈ છે ઓલમોસ્ટ. એને તો ઉતાર લીધો. અને આ જો ડુંગળી टमाटर वाले आज पानी नहीं पाया गया नहीं से तो भीनू लपायू तो पहनी जर पड़ी त्या लोई का हमने नहीं खबर मित्र लोई की हाँ सब बहु लोई से ब्लड हमारे ब्लर करવું જોઈએ કારણ કે YouTube ની પોલિસી આવે આપણે નો દેખાડી શકીએ એ તો કઈ કાઢવું જોઈએ ક્લિપ એટલે દેખાડી ખરી પણ બ્લર કરી દે હું કારણ કે YouTube ની પોલિસી આવે છે હું આપણે નથી દેખાડી બરાબર. હા ભી ખાય છે નાખમ પૂજા પાઠિંગ કરી દીધી આપણે નારિયેલ ફોડ્યું તમે જોયું હા અને મસ્ત નારિયેલ બારિયેલ ફોડ લીધું પૂજા પાઠ થઈ ગયા. પાણી નથી જર દેખાવા જેવું જ નથી. જો કેવા સમજે મિત્રો જોરદાર સમજે. અને અહીંયા છે આપણી ગાડી અને મિનેલીન બસમાં મળી ગયા છે તો એ ટેન્શન ન લેતા. મિનેલીન હે આવી રહ્યા ઘર જ છે વેપારી હતો મિત્રો વયો ગયો. એની અમારા કરતી એક ભીંગ લીધી બીજી ઓલી ભીંગ વેસાણી હતી ખબર હા આની લીધી મને દેખાડ્યો તમને. અને આ છે આપણે માંડવી આપણે આ માંડવી છે ને ઉખાડી હતી આ બાજુ છોડું છોડું હતો ને અહીંથી કાઢી હતી આપણે અહીંથી કાઢી હતી પણ હે ને એમાં કંઈ નીકળ્યું નથી. માંડવીનું ઓલું હતું પણ એમાં કણ હજી બનતા હતા એટલે હજી થોડી ઘણી આપણને વાર લાગી જશે એ આપણી માંડવીને પાકવામાં. એટલે હટાર એટલી વાત કરતા કરતા સ્ટેન્ડ બનાવીને ખોડી દીધું ગાડીમાં. અહીંયા જતું લિટરલીમાં અહીં જ ખોડેલું હતું એટલે મજા આવી હતી. મેં સ્ટેન્ડ ખોલી નાખ્યું દેખાડી ગાર્ડન બોનો તો એની અંદર શોટ કાઢી દીધું મેં. અને હે ને હમણાં ટૂંક સમયમાં અહીં કાઢી નાખીશું. અને આ આપણું હે ને બગડી ગયું છે. આજે આપણે કોન્ક્રીટ બનાવ્યું હતું એ હાવ ધૂળમાં બદલી ગયું હોય. હા હા તો ચાલો મિત્રો નીકળી ગયા છીએ આપણે મામાદેવનું નારિયેલ ધરવા. તો તમે વિડીયોમાં જોતા રહેજો ધરી આવી એ દેખાડો.
આપણે આવી ગયા છીએ મોહમ્મદ દેવથી અને આપણે વિડીયો બહુ ન ઉતારે એ ખબર જેટલો ઉતારતો હતો એટલે હું ઉતાર્યો પછી આ ભાઈ કીધું કે ભાઈ વિડીયો ન ઉતારાય મામા તો એવું નથી આપણે પછી ત્યાંથી બંધ કરી દીધો આપણે ખબર નથી એટલે ભગવાન માફ કરી દેજો આપણે ખબર નથી બાકી તો આપણે હું સુધી કરત જ નહીં પણ તોય તમને દેખાડવા હાટું એટલું તો કરી નાખ્યું પછી મને ખબર પડી તો પછી મેં બંધ કરી દીધો પછી જે ઉતારવા જેવું હતું તો હું ઉતારત જ તો હું તમને બતાડત જ તો કંઈ નહીં ચાલો આજની વિડીયોમાં આટલું જ મળે તમને આગલી વિડીયોમાં આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવો ચેનલ પર નવા આવો તો જય શ્રી રામની કમેન્ટ કરો પર સબસ્ક્રાઈબ કરો હું મળું તમને આવા ધમાકેદાર વિડીયો બાય.